અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ જાડેજાએ ગોંડલના પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. રાજદીપસિંહ જાડેજાના સરેન્ડર બાદ ગોંડલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર તપાસ કરી રહ્યા છે. રાજદીપસિંહ જાડેજાને પૂછપરછ માટે જેતપુર પોલીસ સ્ટેશન લઈને આવવામાં આવ્યો છે. સીટીપીઆઈ એડી પરમાર સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે. તો રાજદીપસિંહ જાડેજાએ પણ પોલીસની પૂછપરછમાં ખુલાસો કર્યો છે. અમિત ખૂટ કેસમાં ખોટી રીતે નામ ઉછાળવામાં આવ્યું છે. રાજદીપસિંહ જાડેજાએ તેના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. રાજદીપસિંહ જાડેજાનું કહેવું છે કે 2022માં મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તો પોલીસે પણ સમગ્ર કેસમાં ખુલાસો કરતા જણાવ્યું છે, અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહે રીબડા અને અમદાવાદની વાડીમાં સહારો લીધો હતો. રાજદીપસિંહ જાડેજાને આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ગુનો દાખલ થયો, આના સિવાય કેટલા ગુનો દાખલ આમાં જેમાં આમાં ખોટું નામ આવ્યું છે એવી જ રીતે આ જ વ્યક્તિએ 2022માં ખોટી ફરિયાદ કરી હતી. 2022માં શું ફરિયાદ કરી હતી કે ભાઈ મેં એને બંદૂક દેખાડી અને એવું બધું આખું ઊભું કરેલું હતું. ફેબ્રિકેટેડ એફઆઈઆર હતી ત્યારે. ક્યાં પોલીસ સ્ટેશન? ગોંડલ તાલુકા. એના સિવાય કોઈ ગુનો